તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ ખદલપુર પટેલ રમેશભાઈ ના ફાર્મની મુલાકાત લેવા। તો તમે હવે જોઈ શકો છો વિવિધ પ્રકારના હોય રોપા વાયેલા છે, જેમ કે આપણે ટોમેટીના રોપા છે, પછી મરચીના, રીંગણના, બરાબર। અને કેટલી વેરાયટી વાયેલી છે, બરાબર। અલગ અલગ પ્રકારની વેરાયટી છે, તીખા મરચાં, મોળા મરચાં, પછી દરેક પ્રકારના રીંગણ। તો આવી વિવિધ પ્રકારની વેરાયટી વાયેલી છે। તો તમે જો કદાચ મેહાણા આજુબાજુમાં રહેતા હોય તો આપણે આ દાદાના ફાર્મની મુલાકાત લઈ શકો છો। અને આ ફાર્મનું નામ છે ગજાનંદ ધરુ ઉછેર કેન્દ્ર, બરાબર। તો તમે આ ચોક્કસથી મુલાકાત લેજો, તમને દરેક પ્રકારના રોપાઓ જોવા મળશે અને તમને વ્યાજબી ભાવે રોપા મળશે, બરાબર। તો તમે આપણે મુલાકાત લઈ શકો છો। અને પાછું એવું નહીં કે હોય ફક્ત શાકભાજીના રોપા કરવામાં આવે છે, દરેક પ્રકારના રોપા તમને જોવા મળશે અને સિઝન પ્રમાણે, બરાબર। તો તમે હવે મુલાકાત લેજો। આપણે હવે આવ્યા છીએ તો ભેગા શું કે 15-20 દરેક વેરાયટીમાંથી ડોકા ઘેર વાબા લઈ લઈએ, તો શું આપણે શાકભાજી ચોક ગોતવી ના પડે। પણ એના પહેલાં તમે આ જુઓ, આજે આ બધો જે ગવાર વાયો ને એ મોટો થાય એટલે આમાં રોટોવેટર મારવાનું છે, જેમ કે રોટોવેટર મારીને અમે તરત તમાકુનો રોપ કરવાનો છે, બરાબર। એટલે કદાચ જો તમારે તમાકુનો રોપ જોતો હોય ને તો હોય મળી રહે। દેશી વરિયાળીનો રોપ છે, તો તમારે જો કદાચ દેશી વરિયાળી તમારે વાવી હોય તોય આપણો રોપ મળી રહે, બરાબર। તો તમે મુલાકાત લઈ શકો છો આપણા દાદાની। હવે આપણે થોડી દાદાની વાતો સાંભળીએ અને પછી રોપ લઈ લઈએ આપણે ઘરે શાકભાજી પૂરતું। જગુદન થી લાવું, બરોબર। મારા સિવાય વાત તો ખતર બધા કોઈ લાવતા નહીં, મને સર્ટિફાઈડ સિવાય નહીં મજા આવે। અમારા તો શેતાળાના દોતી વાળા ક્લાસ 1 અધિકારી। હવે આપણે થોડો રોપ લઈ લઈએ। હવે આપણે ફાઇનલી રોપ લઈ લીધો છે આપણે ઘર પૂરતો। તો હવે આપણે હોમે દાદા બેઠા છીએ, તો આપણે ભાવ કરાવી લઈએ, કેટલો ભાવ મૂકે છે આસર ગણવું પડશે, આશરે અંદાજ 25 જેવા છે। હા 25 એના 25 જેવા છે, બરાબર। આપણે તમાકુનો કરતા છે ને ધરુ। તો આ છે આપણે આ દાદાનું કાર્ડ, ગજાનંદ ધરુ ઉછેર કેન્દ્ર રમેશભાઈ પટેલ। તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી આર્યન કાર્ડ અને આવજો, એટલે તમને ધક્કો ના પડે। રમેશભાઈ મારું હોય, હા એ તો હવે નંબર યાદ છે મારા। પેલા 25 ભાઈ બોલો, રવૈયા 25 ને લખે આપણો। હા ટોમેટી લખો, પેલી ટોમેટી કેટલી છે? અરે હા કેટલી છે? 25 ને બરોબર। પછી આઈના બાજુમાં રહે ને એ થોડો ઓછો લીધો। તો દાદા આપણે રોપનો હિસાબ કરીશું, બરોબર। તો આપણે હિસાબ કરી રહી એટલે હું તમને કહું કે કેટલા પૈસા થયા। પછી આ પેલા તમે કહેતા હતા પેલા આખા જઈને પેલા હતું એ રહ્યા 25 પછી આ મરચો
મરચાના 25 હાલ 10 હા નહીં આ તો સમજ્યા તો ખાલી હતા આપણે ના બોલો ખરેખર 250થી 300 ડોકા લીધા અલગ અલગ પ્રકારના, બરાબર. તોય છતાં પણ દાદે ફક્ત 100 રૂપિયા જ ગણ્યા. એટલે તમે ઓય આવશો દરેક પ્રકારના રોપામાં તમને ફાયદો જ પડશે. તો હવે મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય ભવાની.